બોલો સદગુરુ દેવ કી જય। આદિ અનાદિ કાળથી ગુરુનો અને ગુરુ કૃપાનો મહિમા અધિક ને અધિક ગવાય છે। જો સદગુરુની કૃપા હોય તો ધૂળમાંથી નહીં ધાન થાય। એમ કહેવાય છે કે ધના ભગતનું ધૂળમાંથી ધાન થયું। અને આમ તમે વિચારો તો ધાન બધું ધૂળમાંથી જ થાય છે ને, પૃથ્વીમાં જ થાય છે પણ ધૂળમાંથી ધાન થાય પણ એની કૃપાથી થાય। ધૂળમાંથી ધાન થાય પણ વાદળી વરસે તઈ થાય ને, કે ધૂળમાં બિયા નાખી દો એટલે ઉગવા જ મંડે, ઉગે। પણ જ્યારે વાદળી વરસે ત્યારે ધૂળમાંથી ધાન થાય। એમાં આપણી હૃદય ભૂમિકાની અંદર સતનામનો બીજક વાયુ પણ માથે પાસે સદગુરુ કૃપાની વાદળી વરસે ને વાલા, તો અનુભવનો ઉદય થાય। સદગુરુની કૃપા વગર અનુભવનો ઉદય થતો નથી। સદગુરુની કૃપા થકી અશક્ય વસ્તુ શક્ય બને છે અને હજારો વર્ષની તપશ્ચર્યાથી જે કામ નથી થતું એ ગુરુની કૃપાથી થાય છે। એટલે વેદથી, શાસ્ત્રોથી, પુરાણોથી, નાના મોટા ધર્મગ્રંથોથી ગુરુચરણે જવાનો આદેશ કરવામાં આવ્યો છે। હાવ સમજાય એવું છે કે આપણા વ્યવહારિક કાર્યો જો કૃપાથી સારી રીતે થતા હોય તો પછી મોક્ષપદનું કામ કૃપાથી શું કામ ન થાય? કે ભાઈ હું તો મૂંઝાઈ ગયો તો કે તમારા છોકરાને નોકરીએ ચડાવવો હોય તો 20 લાખ રૂપિયા ડોનેશન આપવું પડશે। હવે આ મારી પાસે 20,000નો મેળ નહીં અને હું નાનો માણસ 20 લાખ ક્યાંથી દઉં? પણ ત્યાં એક જાય ભાઈ મળી ગયો અને એને અધિકારી સાહેબની ઓળખાણ હતી ને મારા વતી ભલામણ કરી દીધી। 20 લાખ ડોનેશન દેતાય લગાભગા હતું, થાય કે ન થાય, પણ એક પૈસો ન દેવો પડ્યો ને સાહેબને ભલામણ કરીને સાહેબની મહેરબાની થઈ કે તમારે તમારો મિત્ર એ મારો મિત્ર, એમાં બીજું શું હતું? એક પૈસો નથી દેવો અને ઓર્ડર આવી જાય, તમારે બીજું શું કામ છે? એક અધિકારીની મહેરબાની થાય તો કાંઈ દેવું ન પડે ને ઓર્ડર આવી જાય નોકરીનો, તો જેને 3 લોકનો નાથ હાજરા હજુર થયો હોય કે એ સ્વરૂપે જ જે હોય એવા સદગુરુની કરુણા થાય તો આપણા માટે મોક્ષનો ઓર્ડર ન નીકળે બાપુ, ન નીકળે। એટલે દાદાએ ગાયું ને કે ગુરુ કૃપા છે એવી અપાર કે જેનો વાણીનો પામે પાર। સદગુરુની કૃપા એવી છે કે વાણીથી એનું આપણે કેટલુંક વર્ણન કરીએ ત્યારે આપણે ગુરુ પ્રણાલિકાવાળા કે ગુરુની પરંપરાવાળા જ ગુરુના ગુણ ગાઈએ એવું નથી। દરેક સંતોએ, દરેક મહાપુરુષોએ ગુરુના ગુણ ગાયા છે।
નરસિંહ મહેતાએ ગાયું કે ગુરુપદને વંદીને હું તો ઓસરું, હું એક બાળક અબૂદ અજાણ, મારા અપરાધની સામે ન જોશો દયાનિધિ, બોલ્યું ને અબોલ્યું તમે કરો પ્રમાણ. ગુરુપદને વંદીને ઓસરું, ગુરુચરણને વંદન કરતા ગુરુની કૃપાથી પરાપારથી અનુભવની ધારા પ્રગટ થાય છે. ગુરુ સ્વરૂપના ધ્યાનથી, ગુરુ સ્વરૂપના લક્ષ્યથી જે ધારા પ્રગટ થાય એને શ્રુતિની ધારા કહેવામાં આવે છે, જેને કેવળ જ્ઞાન ગંગાનો પ્રવાહ કહેવામાં આવે છે, જેને આકાશવાણી કહેવામાં આવે છે, કે જે અતિ મલિનમાં મલિન હોય એને પણ શુદ્ધ કરી અને પવિત્ર કરી દે છે. એવી ધારા નરસિંહ મહેતો કે સદગુરુ સ્વરૂપનું ધ્યાન કરતા પ્રગટ થાય છે. ને ઇતિહાસ કે છે કે નરસિંહ મહેતો નિશાળમાં પગ મૂક્યો નથી, ને મૂક્યો હોય તો રાધે ગોવિંદ સિવાય કાંઈ બોલ્યો નથી. છતાંય આધ્યાત્મિક માર્ગની અંદર સારામાં સારી, ઊંચામાં ઊંચી વાણી મહેતાજીએ ગાઈ છે કે એની એકાદી વાણી આધ્યાત્મિક જે છે એના ઉપર કોઈ નિબંધ લખે તો અત્યારે તત્વજ્ઞાનનો પ્રોફેસર થાય ને સરકાર એને પગાર આપે ને ઓલો હાવ અભણ. ગંગા સતીની કથા છે કે એ પણ અભણ બાઈ હતા, પણ એની તમે વાણી જોવો, વેદાંત રસ જેની અંદર ટપકે છે. એથી અહીં ઢુકડા વૈયાવો તો ઉગારામ બાપા ક્યાં ભણવા ગયા હતા ભલામણ. લાભુ દાદા એમ કહેતા કે ઉગારામ દાદાની આ નિવૃત્તિ પ્રવૃત્તિ કે ઘટમાં અખંડ ઝાલર વાગે, આ 2-3 વાણી છે, એમાંથી એક વાણી જો નક્કી થઈ જાય ને તો કોઈ શાસ્ત્રનું પાનું જ ન ફળવું પડે. વેદ ને વેદાંત ને વેદાંતનો પણ વેદાંત અવણ હોવા છતાં કોઈથી એમ ન કહેવાય કે વેદમાં જે પારંગત હોય, શાસ્ત્રોની અંદર પારંગત હોય, એનાથી એમ ન કહેવાય કે ઉગારામ દાદાની આ વાણીનો આ એક શબ્દ ખોટો છે, એમ કોઈથી કહેવાય નહીં. અવણ મહાપુરુષો એના ઘટમાં આ ધારા ક્યારે પ્રગટ થઈ કે ગુરુ સ્વરૂપની અંદર જેની વૃત્તિ વિરામી, ગુરુ સ્વરૂપની અંદર સ્થિર થયા, ત્યારે આ ધારા પ્રગટ થઈ. ગુરુપદને વંદીને હું ઓસરું, ગુરુચરણને વંદન કરતા એની કૃપાથી મારા જેવા અભણ અબૂધ માણસના ઘટમાં જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થાય છે. ગુરુપદને વંદીને હું ઓસરું, એક અબૂધ હું ને અજાણ, હું એક બાળક અબૂધ ને અજાણ છું, મારા અપરાધ સામે ન જોઈશો દયાનિધિ, બોલ્યું બોલ્યું તમે કરો પ્રમાણ. હું તો બોલે જાઉં, અબોલ્યું નામ વિચારે જાઓ, પણ પ્રમાણ કરવું એ તમારા હાથની વાત છે. ત્યારે ગુરુ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી જે ધારા છે એ પ્રમાણભૂત કહેવાય છે. જે પ્રમાણવાળી વાણી છે કે એમાં એક શબ્દ ખોટો નથી, જે પ્રમાણભૂત વાણી છે. જો કોઈ અનુભવ કરે તો અનુભવ સિદ્ધ થાય, એ લક્ષ્ય ઉપર કોઈ ધ્યાન દે તો જરૂર અનુભવનો ઉદય થાય, એવી પ્રમાણભૂત વાણી છે. ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, કારણ કે સાવધ મળ્યા ગુરુ હાકણહાર. ભવસાગરમાં ગુરુ નાવે ચડી, ભવસાગર તરવાને માટે નરસિંહ મહેતો કે જો સહેલાઈથી તરી જવું હોય, કોઈ મુશ્કેલીઓ ન વેઠવી હોય, કોઈ પરિશ્રમ ન કરવો હોય, તો સદગુરુ નામરૂપી નાવની અંદર ચડી જાઓ, બેસી જાઓ. તમારે નિશંકપણે મોક્ષપદનો કિનારો સહજમાં આવી જાય છે. તમારી હોડીને કોઈ પ્રકારના હલેસા નડશે નહીં. બાકી ભવસાગરની અંદર પવનના તોફાનને લઈને લોઢ તો ચડે જ, પણ સાવધ સુકાની હોય અને આવું નાવ હોય ને તો એ હલેસા હોડીને લાગે નહીં.
બાકી પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય માત્રના જીવનની અંદર સુખ દુઃખના વાયરા આવવાના અને આવવાના. આપણે હું ટાઈટ હોય એટલે શિયાળો બંધ થઈ જાય. આપણી તો એવી ઈચ્છા હોય કે આ 3 દિનનો મેરાવડો છે એમાં ટાઈટ ન પડે તો સારું, પણ હવે એ તો એને ટાઈમે પડે જ, એમ થાય ને. તડકો ન પડે તો સારું, વરસાદ અમુક સમયે ન પડે તો એની સિઝનમાં એ તો થાય જ. એમ પ્રારબ્ધ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ તો આવે, પણ નામમાં જે નિસંગપણે બેસી ગયા છે, નામમાં જેનું ધ્યાન છે, નામમાં જેનું લક્ષ્ય છે, જેને જીવન સુખાની સદગુરુને બનાવ્યા છે, એને એ હલેસા બાદ કરતા નથી ને એના નાવને ઊંધું વળવા દેતા નથી. વિચારો, મીરાને ભવસાગર તરવાને માટે કેટલા હલેસા લાગ્યા, કેટલા લોઢ ચડ્યા. આમ ગણો તો જીવન પર્યંત એને મારવાના જ પ્રયાસો આયલા ને છેલ્લે ઘર બહાર નીકળી દ્વારકાની અંદર જઈને ક્ષેત્ર સંન્યાસ લીધો. જીવન આખામાં એને મારવાના જ પ્રયાસો આયલા, લોઢ જ ચડ્યા કર્યા. પણ કોણ જાણે કેવા નાવમાં બેહારી દીધી હતી રોહિદાસ બાપાએ કે હલેસા નો નડ્યા. અને એટલા સંકટની અંદર નારી જાતિ પરાધીન કહેવાય છતાંય કેવા ભક્તિ કરી ગયા અને અજર અમર નામ જેનું રહી ગયું. અજર અમર નામ જેનું રહી ગયું. અને એની વાણીઓ પણ જુઓ, હોડીને એલછા કશું નો નડ્યા, કારણ કે એવા સદગુરુ સાવધ હાકણહાર, સદગુરુ એવા સાવધ હાકણહાર છે કે જરાક આપણું નાવ આલક ડોલક થાય તા એ અંતર્યામી છે. એ જોવે કે હવે તોફાન ઉપડ્યું છે, આને માટે કંઈક કરવું જોઈએ. આમાં ખરાબ વિચારનું તોફાન ઉપડે ને ઘણી વાર સારા વિચારનું હોત તોફાન ઉપડે. હા, સારા વિચારનું પણ તોફાન ઉપડે, એમાં પણ ઘણી વખત પતન થાય છે સાધકનું. અષ્ટાવક્ર ગુરુએ જનકને બોધ કર્યો, બોધ કરતા ભજન સ્મરણ કરતા અતિ વૈરાગ્ય થયો. અને વૈરાગ્ય થતા એમ થયું કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. મિથ્યા જગત જાણીને પોતાની ધન સંપત્તિ જે કાંઈ હતું એ મીંડો લૂંટાવા, જેને જે જોઈ લઈ જાઓ માગતા, ભૂલે બીજું કાંઈ વાત નહીં. રેઢાટ દાન મીંડો કરવા. આ સારા વિચાર ન કહેવાય, ન કહેવાય. જ્યાં જોઈ ત્યાં જનકની જય, જનકની જય, જનકની જય, મહારાજા જનકની જય મંડી બોલાવવા. અષ્ટાવક્ર ગુરુએ જાણ્યો કહો આ જ્યાં જોઈ ત્યાં બધે જનકની જે બોલાય છે શું છે કે સૂટે આઈથે દાન કરે છે. ગુરુ મહારાજે વિચાર્યું કે દાન કરે એ ઘણી સારી વાત છે, પણ હું કરું છું, હું દાન દઉં છું એવો ક્યાંક અહંકાર નહીં હોય ને. નકર આવડો આ સાત્વિક વિચારનો વંટોળિયો પણ આના નાવને ઊંધું નાખી દે. સાત્વિક ભાવના વિચારનો પણ વંટોળિયો સૌ કહેવાય જો સમજણ વિના થાય તો. પણ સાવધ સુકાની હતા ને, એટલે તરત જ એને દાનની વાત સાંભળીને ગુરુ મહારાજ અષ્ટાવક્ર પધાર્યા. પણ જેને અતિ વૈરાગ્ય થયો તો ને એમાંય ગુરુનું આગમન થયું એટલે જેના હૃદયની અંદર આમ આનંદના ઉભરા માંડ્યા આવવા. આનંદના અને ગુરુને ભાળતા જેને આનંદના ઉભરા આવે ને એને જ પાકો સાધક કહેવાય. ઓ બાપુ, ગુરુને જોતા જેને આમ લેરું મંડે ને છૂટવા, એને ગળનું ગાડું મળી ગયું હોય એમ થાય ને તો એ સાધક સાચો. ગુરુને જોતા, ગુરુનું નામ સાંભળતા જેના હૃદયની અંદર ઉમળકો ન આવે એને ગુરુ ઓળખાણા જ નથી. એને ગુરુ ઓળખાણા નથી. ગુરુ સૂર્ય છે, ગુરુ ચંદ્ર છે, અને સેવક છે એ ચંદ્રકાંત મણિ અને સૂર્યકાંત મણિ જેવો હોવો જોઈએ.
જેમ સૂર્ય ઉગે એટલે સૂર્યકાંત મણીની અંદર આપોઆપ અગ્નિ પ્રગટ થઈ જાય, અને ચંદ્ર ઉગે એટલે ચંદ્રકાંત મણીની અંદર અમૃત મંડે ટપકવા, એમ ગુરુ સૂર્ય અને ચંદ્ર સમાન છે. એને જોતા આપણા હૃદયની અંદર ભાવ પ્રેમની લગની લાગે, ભાવ પ્રેમના ઉભરા આવે તો આપણે સૂર્યકાંત મણી કે ચંદ્રકાંત મણી સમાન કહેવાય, તો આપણે ગુરુના બાળક હાચા કહેવાય. ગુરુનું નામ સાંભળતાની સાથે જેના હાથમાંથી કામ મુકાઈ જાય એ લગ્ની છે, એ ખરો ગુરુનો બાળક છે, એ પાકો સાધક છે. એટલે જનકને આનંદનો પાર નો રહ્યો. મહારાજા જનકને અષ્ટાવક્ર ગુરુ પધારતા એટલો આનંદ થયો, એકદમ દોડીને ચરણમાં પડી ગયો, ઊંચે આસને બેહારી ગુરુનું પૂજન કર્યું. મારા બાપ, ઘણા સમયે આ દાસની સંભાળી લીધી, આજે મારો જન્મ ધન્ય બનાવી દીધો, આપની કૃપાનો કોઈ ભાર નથી. ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યો. એટલે ગુરુ મહારાજે કીધું, જનક એ બધું ઠીક, પણ આ બધે તારી જે બોલાવા માંડી છે તે આ શું એવી કમાઈ કરી કે ગુરુ મહારાજ માગતા ભૂલે? હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ઘોડા, ગામ માગે ને ગામ, પૈસો માગે ને પૈસો, વસ્ત્ર માગે ને વસ્ત્ર, અન્ન માગે એને અન્ન, સોનું માગે એને સોનું, રૂપું માગે એને રૂપું, જમીન જાંગીર માગે એને જમીન જાંગીર. જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે એવું આપની દયાથી સંભળાણું છે. ગુરુ મહારાજે જાણ્યું, હા, અહંકારના કોટાથી દાન દેવાય છે, આ જાડવું ન થાય, આ તડકીડી લાગી ગઈ, આમાં ફળ ન લાગે. દાન દેવાની પછવાડે ભાવની કિંમત છે. દાન દેવાની પછવાડે દાનની બહુ કિંમત નથી, દાન દેવાની પછવાડેનો ભાવ કેવો છે એની કિંમત છે. એક મોટા શેઠ હતા, રોજ અન્નક્ષેત્ર ચલાવે અને પોતાને મોટો અનાજ કરિયાણાની દુકાન ને ધંધો ધમધોકાર હાલે, અને રોજ એનું અન્નક્ષેત્ર ચાલે. એનો દીકરો ઉંમરલાયક થયો, એનું લગ્ન કર્યું, દીકરાની વહુ આવી, પણ બહુ ભક્તિશાળી અને ભાવવાળી બાઈ. એણે પોતાના પિતાનો બધો કારોબાર જોયો અને આ દાન પુણ્યની બધી તપાસ કરી, તો જે અન્નક્ષેત્ર હાલતું હતું, જે શેઠનો ધંધો અનાજ કરિયાણાનો હતો, એમાં અનાજ વેચતા વેચતા વર્ષે જે કાંઈ થોડું મોડું પડી ગયેલું, સડેલું કે એવું અનાજ હોય ને, એ અન્નક્ષેત્રમાં જાતું હતું ને એના રોટલા રોટલી થતા હતા ને એ અતિથિઓને ખવડાવાતું હતું. હવે જાણ્યું કે આ ખોટું છે, આ બરાબર નહીં. એટલે અન્નક્ષેત્રમાં જે અન્ન હતું ને, ત્યાં જે રોટલા રોટલી થતા હતા, ત્યાંથી આ બાઈએ લોટ મગાવ્યો. રોજ શેઠ આઈ જે બાજરાનો રોટલો ખાય એટલે ત્યાંથી લોટ મગાવી અને શેઠ માટે રોટલો ઘડ્યો. પણ લોટ કડવો થઈ ગયેલો, અનાજ થોડુંક ખરાબ થઈ ગયેલું, એટલે જે બટકું ભર્યું મોઢામાં રોટલો નાખ્યો હતા, શેઠ મીંડા થૂ થૂ કરવા, આ લોટ ક્યાંથી આવ્યો છે, કોણે રોટલો બનાવ્યો, આવો કેમ લાગે છે? દીકરાનો વહુને કે તમે ઘડ્યો છે રોટલો? કે હા બાપુજી મેં ઘડ્યો છે. લોટ ક્યાંથી કાઢ્યો, આવો કેમ લોટ છે? એટલે વહુ કે બાપુજી એ લોટ સ્વર્ગમાંથી આવ્યો છે, એ લોટ સ્વર્ગમાંથી આવ્યો. એ સ્વર્ગમાંથી ક્યાંથી આવે? કે શાસ્ત્રોનો એવો મત છે કે આપણે અહીં જે કાંઈ કમાણી કરી હોય એ સ્વર્ગમાં આપને ખાવા મળે. એટલે આપણું જે અન્નક્ષેત્ર હાલે છે એમાં અત્યારે આવો લોટ વપરાય છે અને આવા લોટના રોટલા અતિથિઓને ખવડાવાય છે. એટલે આપને સ્વર્ગમાં એવું જ ખાવા મળશે. એટલે અટાણથી ટેવ પાડી દો, અટાણથી ટેવ પાડી દો, એટલે પછી વાંધો ન આવે. એટલે તમને ટેવ પડી જાય ને, એટલા માટે મેં સ્વર્ગમાંથી મગાવ્યો છે. દાનની કિંમત નથી, દાનની પછવાડે ભાવની કિંમત છે.
ભલા માણા સબરીના બોરની શું કિંમત, સુદામાના તાંજુલની શું કિંમત, એલા વિદુરની ભાજીની શું કિંમત, સુલભાની કેળાની સાયલની શું કિંમત, વિદુર પત્ની સુલભા એના કેળાની સાયલની શું કિંમત, પણ એના ભાવની કિંમત હતી. દાન દેવાની પછવાડે ભાવ કેવો છે એવો ફળનો ઉગાવો થાય છે, એવું ફળ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ મહારાજે જાણ્યું કે હું દઉં છું દાન એવા હુંકારના ભાવથી દે છે. આપણું કાંઈ ખરેખર જગતમાં નથી, જે છે એ કુદરતનું છે, અને આપણે કાંઈ કરીને થાય એ કોઈનો ભ્રમ હોય તો ખોટો છે. એટલી મનમાં મારે ને તમારે ગાંઠ વાળ લેવાની છે કે આપણા સદગુરુ કરે ને બાપા એમ થાય, આપણું કર્યું કાંઈ થાય નહીં. જે કાંઈ કરે એ સદગુરુ કરે, એની કૃપા વિના એ ખળીએ ન હલે, પછી ગમે તે હોય, પણ સદગુરુની કૃપા વિના એક સળીએ હલે નહીં, કે ગુરુની કૃપા વિના કંઈ થાય નહીં. એટલે અષ્ટાવક્રએ જનકને કીધું તો હું તારો ગુરુ છું, અને આજે ગુરુ દક્ષિણા લેવાને માટે આવ્યો છું, મને શું આપીશ? કે ગુરુ મહારાજ તમારાથી વધારે શું હોય? કયો તો આખું રાજપાટ આપના ચરણે અર્પણ કરી દઉં, તમારાથી મારે શું વધારે વાલું હોય? કે એમ નહીં, હું તારું જે હોય ને એ લેવા આવ્યો છું. દાન લેવું છે, પણ તારું જે દાન હોય ને એ મારે લેવું છે. ગુરુ મહારાજ રાજ મારું નહીં? કે નહીં. કે કેમ નહીં? કે તારો જન્મ નહોતો તેથી આ રાજ હતું? કે હા. હવે અમુક સમય પછી જેમ મારો દેહ પડી જાય એમ તારોય પડી જાય, તોય રાજ હશે? કે હા, તોય ગુરુ મહારાજ રાજ તો હોય ને. કે તો તારા જેવા કેટલાય રાજા નામના પૂતળા જગતમાંથી વયા ગયા, રાજ તો એમનું એમ છે. આપણે જૈનમાં તો એ ભેળું લઈને કાંઈ આવ્યા હોય કે આપણા કપાળમાં લેખ હોય કે આ રાજ મારું છે, કોઈને કપાળમાં લેખ લખેલો આવ્યો છે જન્મથી. જન્મ વખતે એક સૂતરનો તાતણો જો આપણે ભેળા લઈને આવ્યા હોય તો કયો, અને જાવા ટાણે એક સૂતરનો તાતણો જો ભેળો આવતો હોય તો કયો. જીવણ બાપા કહે છે કે લા આવ્યો તઈ શું લાવ્યો, તો જઈશ ત્યારે નાગો, કાયાને માયા પડી રહે, ઉતારી લેશે અંગ ઉપરથી ધાગો. રામ રંગ લાગ્યો જેને હરિનો રંગ લાગ્યો, જે બોલો જીવણની જેને રામ રંગ લાગ્યો. આવ્યા ત્યારે શું લાવ્યા હતા, ને જઈશું ત્યારે એક સૂતરનો દાંતણો અંગ ઉપર રહેવા દેતા નથી. તો વૈશગાળે મોહ બંધાણો મારાપણાનો દાવો આપણે ઊભો કર્યો. જે કાંઈ આપણે આંખેથી જોઈએ છીએ, આંખેથી દેખાય એ આપણું કાંઈ નથી. છેલ્લે નજીક વયાવો તો આપણો દેહ પણ આપણો નથી. માટે રાજ તારું નથી. તારી સત્તાથી રાજમાં રહેલી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. એક ધૂળનું ઢેફું જો આપણાથી થતું હોય તો કયો એ થાય? તારું હોય દે. કે હાથી ઘોડા મેં ખરીદા, કે ખરીદા તે છે, પણ હાથી ઘોડાના દેહ તારાથી બને કે નહીં? સર્વનું ઉપાદાન કારણ ઈશ્વર છે, અને ઈશ્વરની સત્તાથી દરેક વસ્તુ સ્થિર છે. વિચારીજો. બહુ ચિંતન કરતા 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 છેલ્લે કે તન મન અને ધન આપના ચરણે અર્પણ કરું. હજી રાજા ભૂલો પીડ્યો. તન નામ શરીર તારું નથી. જો શરીર આપણું હોય ને આપણી સત્તાથી શરીરનો ઘાટ ઘડાતો હોય વાલા, તો કોઈને કાણું કુબડું થવું ગમતું નથી ભાઈ. ગમે છે રોગિષ્ઠ થવું, કોઈને ગમે છે. નરથી નિભજે દુખિયા ન રહે કોઈ, શત્રુ મારીને મિત્ર રાખે. રાય કે રંગ કોઈ દ્રશ્ય નો આવે, ને ભવન પર તો પોતાનું સત્ર રાખે. તરી શરીર તારું નથી. પથિક તું શેત જે પથના સહારાઓ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું એક દી આ તારા ઉતારા છે ને એ દગો દેશે. આ ઉતારો દગો દે, આ તો આપણા માટે એક ઉતારો છે, પણ ઉતારો કઈ દગો દે? રાતના 12 વાગે દે.
ધોમ ધખતો હોય બપોર વસારે દે. આ કઈ દગો દે એ કાંઈ ખબર નહીં. છોકરાને માંડવો નખાતો હોય ને દે, જાન જોડવી હોય ને દગો દે. બાપાને એક હુમલો આવ્યો, કયા ઉતારો દગો દે કાંઈ ખબર છે? આપણી સત્તા છે આમાં કાંઈ? શરીર તારું નથી, મન તારું હોય તો મારા શરીરમાં 8 વાંક છે. એક દી મને જોઈને હસતો તો ને આજ મારી તું પૂજા કરે છે. ધન નામ બુદ્ધિ તારી નથી, ધન નામ સંપત્તિ તારી નથી, તારું હોય ઈ દે. જનકને પરસેવો વળી ગયો કે તે ગુરુ મહારાજ મારું હું કે એટલે જ ધક્કો થયો છે? આ તને સાત્વિક ભાવનો વીંટોળિયો છેડ્યો છે, આ તારી જીવન નૌકાને બુડાડ છે, એટલે મારે જરાક સુકાન હરખું કરવું પડ્યું. દાન દેવાની છૂટ છે, પણ હું કરું છું, હું દઉં છું, મારે આ મારું છે એવા ભાવથી દેવાનું નથી. કુદરત પાસે એવી માગણી કરો કે મારા નાથ આ વસ્તુ તારી છે, તારી દયાથી મને મળી છે, તારી દયાથી મને ભાવ થયો છે તો હું દઈ શકું છું. અને દેવામાં પણ મારા ઘરમાં મારા કુટુંબમાં બધાયની સહાય મળે છે તો દઈ શકું છું, નકર ન્યાય વાંધો પડે. ભાઈને દેવું હોય તો માય ના પાડે, કેવા ફૂલકણી થાવમાં પછી છોકરા વાહ કંઈક વધવા દો, ન્યા વાંધો પડે. તમને દેવાનો ભાવ થાય તો માય ના પાડે, માયને દેવાનો ભાવ થાય તો ભાઈ ના પાડે. ફૂલકણી થામાં એ તો બધાય તાળા મારો સદગુરુ ખોલે તઈ થાય બાપુ. હે તો દેવાય ને, એની કૃપા હોય તો દેવાય, ન કર દેવાય ન દેવાય. પીડું પીડું હળી જાય તોય ન દેવાય બાપુ, દેવાય ન દેવાય. ક્યાં દઉં ક્યાં દિલાવો હે નહીં કુશ મેરા, આ શીશ કાઢી તારા ચરણમાં ધરું તોય સાહેબા તેરા ને તેરા. હવે મારું શું છે એ સમજાવો કે એટલે જ ધક્કો થયો છે કે તારું તો મેં તને જે લક્ષ્ય બતાવ્યું ને ભજનનું, એ અજંપાના દાન દે એ તારું. આ પોતાના પુણ્યના પારખા ઉગારામ કે ગુપત દાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. હર દમે દમ શ્વાસે શ્વાસે અજંપાના દાન દ્યો. ને આ દાનનું ફળ એવું છે કે આપણે સવારની સભામાં કહી ગયા કે ઈશ્વર જ્યાં હાજરા હાજર રહીએ એવું આ દાનનું ફળ છે. કુદરત કબજે થાય એવું આ દાનનું ફળ છે. અજંપા દાન એવું છે કે જ્યાં કુદરત કબજે થઈ જાય, કુદરત જ્યાં હાજરા હાજર રહીએ, કુદરત જ્યાં સેવના કરે એવું આ દાનનું ફળ છે. એટલે ધોરલબાઈએ હાવ હાસું જ ગાયું છે કે પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિનાની મુક્તિ નહીં. તો જ્યારે આવા સાવધ સુકાની સદગુરુ હતા અષ્ટાવક્ર જેવા, તો તરત જ હલેશે સડેલા નાવને આ સુકાનીએ સ્થિર કરી દીધું કે દાન તું તારે દે, પણ હુંકારનો ભાવ મૂકીને દે. અને વધારે લાભ લેવો હોય તો આ અજંપાનું દાન જે દેશો એ મન દેવા. આ દાન સમાન કોઈ દાન નથી. અને આ દાન અતિ ગરીબમાં ગરીબ માણસ હોય, ચિથરે બે હાલ હોય, એ આ દાન કરી શકે. બાકી તો દાન દેવાના ઉભરા આવે પણ ખિસ્સામાં હાથ નાખે નો હોહરવો જાય, શેનું દેવું? પણ આ દાન ગમે એ દઈ શકે છે. અને આ દાનનું ફળ એવડું મોટું છે કે જે ફળની કાંઈ કિંમત ના આંકી શકાય, કે જેની કોઈ તુલના ન થઈ શકે એવું આ દાનનું ફળ છે. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા સાગર પાર. ગુરુ નાવમાં જે બેઠા, નામમાં જેની વૃત્તિ સ્થિર થઈ, એ સહજમાં મોક્ષપદને કિનારે પૂગી જાય છે. આવા મહાપુરુષોના જીવનમાંથી આપને સમજવા અને જોવા મળે એવા દાખલાઓ છે. કે આપણા ઘરની જ વાત કરીએ કે પૂજારામ બાપા શિકારનો ધંધો કરતા હતા. શિકાર કરતા ઘણા લોકો એને આ હગી આંખે જોયેલા હતા. પણ સદગુરુ ઉગારામ જેવા સુકાની મળ્યા, નામરૂપી નાવ મળ્યું. તો થોડા જ સમયની અંદર
થોડા જ સમયની અંદર એને મોક્ષપદનો કિનારો આવ્યો. અને અર્જુન બાપા જેવા મહાન યોગી ઋષિમુનિ જેવા એને હગી આંખે એને શિકાર કરતા જોયા હતા. અને એને ગુરુ સ્થાને થાપ્યા અને એનું શરણ લીધું અને ભગવાન તુલ્ય માનીને એની સેવના કરી. છે આપણા ઘર આંગણાનો દાખલો છે કે નથી? છે ને? સહજમાં ગુરુ કૃપાથી પાર ઉતરાય છે. નરસિંહ મહેતાની વાત સાચી છે. આપણે બીજા પાસે ક્યાં પુરાવો લેવા જાવ? આપણો ઘરનો જ લ્યો ને, ઘરનો જ લ્યો ને. ખાલી કાંઈ પીરની સાપ નહોતી, એનામાં પીરાઈ દેખાતી હતી બાપુ. જેના બોલેલા વસનો ફળતા હતા, જેના બોલેલા વસનો ફળતા હતા, જેની પીરાઈ દેખાય, જે બોલ્યા એ વસનો સફળ થયા. એમનેમ કાંઈ પીરનું બિરદ મળ્યું નથી. અને એમને મળે એમાં કાંઈ કાઢ લેવાનું ન હોય. જે કમાય પ્રમાણે મળે ને એ બિરદ સાચું છે, એ બિરદ સાચું છે. તો ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા સાગર પાર. ઓડીને હેલા કશું ન નડ્યા, આવા સાવધ મળ્યા સદગુરુ આકણ હાર. જે પોતાની પ્રબળ સુરતાથી આપણા જેવા ગાંડા ઘેલાનું કાયમને માટે ધ્યાન રાખે છે. કાયમને માટે એની પ્રબળ સુરતાથી આપણું રખોલું કરે છે, આપણું ધ્યાન રાખે છે. તમને એવો રખોલિયો દુનિયામાં સદગુરુ જેવો કોઈ ન મળે. જે રાતને દિવસ આપણું રખોલું કરે, રાતને દિવસ આપણું ધ્યાન રાખે, એની સુરતાથી સેવના કરે. ઓલું તો દ્રષ્ટાંત છે કે કુંજ પક્ષીની સુરતાથી ઈંડા સેવાઈ જાય અને સેવાઈ જાય, એમાં કંઈ ખોટું નથી. પણ એ દ્રષ્ટાંત દ્વારા આપણે આ સિદ્ધાંત સમજવાનો છે કે આપણે એક ગંદા ઈંડા જ થઈ. અજ્ઞાન અવસ્થા એટલે આપણું ઈંડું, આપણે ઈંડું. અજ્ઞાન અવસ્થા એટલે ઈંડું. પણ જ્યારે સદગુરુની સુરતા થઈ, એની કૃપા થઈ, ત્યારે ઈંડું સેવાયું, બચવું થયું અને પ્રજ્ઞા બુદ્ધિ પ્રાપ્ત થઈ કે જે પ્રજ્ઞા બુદ્ધિથી આપણે આપણા સ્વરૂપનું ભાન કરી શકીએ. આ સેવના સદગુરુની સુરતાથી થઈ છે. આ સેવના સદગુરુની સુરતાથી થઈ છે. જે કબૂથી હતી, જે રાતને દિવસ ક્ષણિક વિષયોની પછવાડે દોડધામ કરતી હતી અને એમાં જ લપટાઈને રહેતી હતી, એ કબૂધી સદગુરુની સુરતાથી મટી ગઈને પ્રજ્ઞા બુદ્ધિ થઈ. ને પ્રજ્ઞા બુદ્ધિથી પોતાના સ્વરૂપનું ચિંતન થયું ને જે ચિંતનથી સ્વરૂપ ભાન થયું. આ આપણે ગંદુ ઈંડું સેવાયા કહેવાય. કબીર સાહેબની વાત હાવ હાસી છે કે ઈંડું હતું તો એ બોલતું, હવે બસું બોલે નહીં. અજ્ઞાન અવસ્થા છે ને ત્યાં સુધી બકવાદ છે. પછી આ સમજણ આવ્યા પછી, આ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી બકવાદ નથી. હવે બકબક કરના બંધ કર દેના, નકર છૂટેગા અસળ નિશાના. બની જા રે બની જા તું મસ્તાના મસ્તાના. તો ભાઈ, ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા સાગર પાર. હોળીને હેલા કશું ન નડ્યા, સદગુરુ મળ્યા સાવધ હાકણ હાર. ગુરુપદ વંદીને ઓસરો હું તો બાળક અબૂધ જાણ. મારા અપરાધ સામે ન જોશો દયાનિધિ. બોલ્યું ઓ બોલ્યું તમે કરો પ્રમાણ. વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ. એણે માલ ઓરાયો સુગમ અને સોંઘો કરી અમને જગમાં કરી દીધા છે ન્યાલ. વેપાર કીધો હરિનામનો. હરિનામના વેપારની અંદર જો નફો પ્રાપ્ત કરવો હોય તો ગુરુ દલાલની મુલાકાત લેવી. ગુરુ દલાલની મુલાકાત લેવી. એની કૃપાથી, એની દયાથી આ માલ સુગમ અને સોંઘો આપને પ્રાપ્ત થાય છે. જો આવા સાવધ દલાલ કે આવા અનુભવી દલાલ સદગુરુ ન મળે તો આ માલ આપને બહુ મોંઘો બતાવે.
આપણે પૂછીએ કે બાપુ ઈશ્વર દર્શન માટે ઘરે તમારું કામ નહીં, માયાના જીવડાઓ, સંસારી જીવડાનું આમાં કામ જ નહીં. તમારાથી ભક્તિ થાય નહીં, તમને ભગવાન મળે નહીં, તમારું કામ નહીં. ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો બધું છોડી દો, હમ જૈસા બન જાઓ. રાંડી રાનને દુઃખ ના લે મારા જેવા તારાય હોય જો. કોઈ તો વળી એમ કે ભક્તિ માર્ગમાં આપણું કામ નહીં. જવો ને પ્રહલાદની કસોટી, મીરાની કસોટી, પાંડવોની કસોટી, નળ રાજા દમયંતીની કસોટી. આમાં આપણા જેવાનું કામ નહીં ભાઈ, આમાં આપણા જેવાનું કામ નહીં. ને આપણે આમાં પાયર જ ન પડીએ, આપણાથી થાય જ નહીં, એ આપણાથી બને જ નહીં. એટલો મોંઘો સીતરી દઈએ. અને કોઈએ તો વળી એવું ગાઈ નાખ્યું, ભૂખે મારું ભોંયસું વાળું તનની ઉતારી લઉં ખાલ. એમ કરતા મને ન છોડે પછી કર દઉં ન્યાલ. એટલે દઈ તો બહુ સારો લે. તો આ 1000 નામમાં તારું એક આ દીનદયાળુ નામ કોણે પાડ્યું છે? તો આ નામ ઉપર સોકડી મારવી પડે ને. કે દીનદયાળુ નામ કોણે કીધું? દીનદયાળુ હોય ને અમે તારે શરણે આવવા તૈયાર થતા તો અમારે ટાઈલ પાડ નહીં. અમારે તને અમારી ઘરે પધરાવવો હોય તો કેટલી અમે તૈયારી કરીએ. શેરી વળાવીને એમાં પાણી છાંટીએ, હે ગાજતે વાજતે ગાતા ગાતા આવી શેરી વળાવી સજ કરું હરી ઘેરે આવો ને. અમારી શેરીએ પધરાવો ફૂલ વાયલમ ઘેરે આવો ને આવો ભાવ કરી શેરી વાળીએ સજ કરીએ એમાં ફૂલ પધરાવીએ. તને અમારા આંગણે પધરાવાને માટે અમે તારી ઘીરે આવી એટલે તું ટાઈલ પાડ નહીં. આ કાંઈ નીતિ છે? આ કાંઈ તારી દયા છે? પણ ભગવાન કે આવો મને છિદ્રી કોણે દીધો? આવો મને નિષ્ઠુર કોણે છિદ્રી દીધો? આવો હું નિષ્ઠુર હૃદયનો નથી. મેં તો 1,84,000 પ્રાણી હાથી માટે ક્યાં વાર લગાડી છે? ક્યાં લગાડી છે? ગજને કારણીએ અસંભવ ઉઠો અણવાણે પગે હું ધાયો. ઊંચ કે નિશમાં કાંઈ ન જાણું મને ભજે ઈ સંત મારો. મેં તો એક હાથી માટે પણ વાર નથી લગાડી, તો મનુષ્ય માટે કાં વાર લગાડો? પણ કોઈ મારી હમું નથી જોતા ને પછી વાંક કાયદા કરે ભગવાન મારે હમું નથી જોતા. ઘણા એમ કહેતા હોય ગુરુ અમારે હમું નથી જોતા, પણ તું કેટલું ગુરુ હમું જોશ? તું કેરા ગુચું ને હાથ કરે, પેલા તારું સંભાળ. ગુરુ તો હમું જોવા તૈયાર છે, પણ આપણે મુખ ફેરવીએ છીએ ભાઈ સાહેબ. આપણે મુખ ફેરવીએ છીએ. જે સદગુરુને નિરખે ને એ તો જરૂર સદગુરુની નજરમાં આવે છે. એ તો જરૂર સદગુરુની નજરમાં આવે છે. પણ આપણે એના સામું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવું જોઈએ એટલે ખાલી આંખું ફાડીને જોવું નહીં, અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. અંતરદ્રષ્ટિ કરીને સામું જોવાનું છે. અંતરદ્રષ્ટિ કરીને સામું જોવાનું છે. વૃત્તિ એમાં રાખવાની છે, લક્ષ્ય એમાં રાખવાનું છે. એનું નામ સદગુરુની સન્મુખ કહેવાય છે. એટલે જેને અનુભવ નથી એ ભગવાનને બહુ અઘરો કહે છે, અને જે અનુભવને પામ્યા છે એ મહાપુરુષો સંતો તો એમ કહે છે કે તમારે એલા રોટલો ઘડવો હોય તો કેટલા સાહિત્યો ભેળા કરવા પડે. લોટ જોઈ, કાથરોટ જોઈ, બાંધવાવાળી જોઈ, પછી પાટલો જોઈ, વેણું જોઈ, સૂલો જોઈ, એમાં દેવતા જોઈ, તાવડી જોઈ, રોટલો ફેરવવા તાવીથો જોઈ. આટલા બધા સાહિત્યો ભેળા કરો ત્યારે રોટલો થાય. પણ મારા નાથનું સદગુરુનું ભજન કરવું એમાં હું જોઈ? ક્યું સાધન જોઈ? સાધનમાં સાધન એક હૃદયનો શુદ્ધ પ્રેમ જોઈ. પ્રેમ વિના પાવો નહીં, ભલે હુનર કરી નાખો 1000, કહે પ્રીતમ પ્રેમ વિનાનો કોઈ દી રીજે નહીં નંદનો.
कुमार प्रेम के पालक तुम हो, प्रेम विना पावे नहीं। प्रेम अक्षर शब्द ब्रह्म, लाभू जेनी लगन लगा रही। आ शब्द ब्रह्मा गुरु स्वरूपમાં જેની અખંડ લગની લાગી છે, તો શુદ્ધ હૃદયનો પ્રેમ હોય તો બીજા કોઈ સાધનોની જરૂર નથી. બીજા સાધનો તો હૃદયમાં પ્રેમ પ્રગટે એને માટે છે. ગુરુ સ્વરૂપમાં ભાવ પ્રગટે, ગુરુ સ્વરૂપની અંદર લગ્ની વધે એને માટે વિવિધ પ્રકારના સાધનો ઋષિમુનિઓએ કીધા છે. પ્રેમરૂપી સાધનો હોય તો બીજા કોઈ સાધનોની જરૂર નથી. બીજા કોઈ સાધનોની જરૂર નથી. માટે હરિનામના વેપારમાં જો આવા કોઈ અનુભવી દલાલ સદગુરુ મળી જાય તો કે ભાઈ તું બેઠો હોય તો ત્યાંથી ઊભું થવું નથી, ને ઊભો હોય તો હાલવું નથી, આંખ વીંચેલી હોય તો ઉઘાડવી નથી, ને ઉઘાડી હોય તો વીંચવી નથી. પણ કોઈ સદગુરુ લક્ષ્ય બતાવે એમાં તારી સુરતાનો તાર પરોવી દે. તો એ રીતે તાર પરોવતા અખા ભગત જેવા સોનું ઘડતા ઘડતા આ ધ્યાનને પ્રાપ્ત કરી ગયા. રોહિદાસ બાપા જેવા બૂટ ચંપલને સાંધસા સાંધતા આ ધ્યાનને પામી ગયા. ઉગારામ દાદા જેવા પણ આ કામ કરતા કરતા, મજૂરી કામ કરતા કરતા, કોષ સાંધવાનું કામ કરતા કરતા આ પદને પામી ગયા. લાભુ દાદા જેવા હંસો હાંકતા હાંકતા સમાધિ યોગને પામી ગયા. હંસો હાંકતા હાંકતા. અને આપણે દોડી લાઈ સાઈને આવગો રૂમ બનાવીને, કેટલાય તો આમ જમીનમાં રૂમ બનાવે કે અમારો ધ્યાનનો રૂમ છે. ભાઈ ભોણમાં તો ઊંધઈડાઈ રહે છે. કાંઈ એવું નથી ઊંડા ઉતરો એટલે સફળ થઈ જાય. ઊંડા ઉતરવાનું નથી, અંતરદ્રષ્ટિ કરવાની છે. ભોયરા કોતરવાની કાંઈ આમાં જરૂર નથી. પણ ગગન ગુફામાં જવાની વાતો થઈ છે એ બરાબર છે, પણ એ ગગન ગુફા કેને કેવીને કેમ જવું, ત્યાં ગુરુ શાનની જરૂર છે. વાત હાવ સાચી છે. ગગન ગુફામાં ગુપત ગેબી 52 બારો સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંતર, નૂરતે ને સુરતે જો કોઈ આ નટ ખેલે. ગગન ગુફામાં ગુપત ગેબી, ગગન ગુફા કેની કેવી કે જ્યાં ગુપ્ત રૂપે ગેબી પુરુષ પરમાત્માનો જ્યાં વાસો છે. તો ગગન ગુફા કેને કેવી, આપણે તો એ સમજવું પડશે ને. જલારામના ગુરુ ભોજા બાપાએ પણ ગાયું કે જલા તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે તો જલા એને કાળય નો ખાવે. રમનારાને રમત ભાવે જો મેર કરી હોય, માવે ભોજલના સ્વામી સદાબહુ નામી. આ તો કોક કોક મારા સંતોના મનને ભાવે. તો હવે ગગન ગુફા કેને કેવી. આપણામાં પ્રાણ હાલે ને એને સંતોએ ગગન ગુફા કીધી છે. એને સંતોએ ગગન ગુફામાં કીધી છે. આ ગગન ગુફામાં ગુપત ગેબી, એને સોખવટ કરી કે હું ગુપત ગેબી કહું છું. ગેબી કેને કહું છું? ગગન ગુફામાં ગુપત ગેબી કોણ? કે જે 52 બારો સોહમ બોલે. જે 52ના વિલાસથી બારો આ સોહમ શબ્દ તમારા પ્રાણની અંદર ગાજી રહ્યો છે. નૂર તખત પર નામ નિરંજન. પ્રાણ છે એ નૂર તખત છે, એમાં નામ રૂપે સોહમ શબ્દનો ગુંજાર થઈ રહ્યો છે. આ નૂરત નિશાન કરીને, સુરતાનું ધ્યાન કરીને કોઈ નટ આ ખેલ ખેલે, સુરતાના દોર ઉપર સોધારો હાલે તો એને મહાપદની મોજ મળી જાય. મહાપદની એને મોજ મળી જાય. બાકી જમીનમાં ભોંયરું ગારી ન્યા બેહી તો ધ્યાન સિદ્ધ થાય એવું નથી. ઉગારો અમે કોથળા ઉપર કર્યું છે બાપલા. દરેક સંતો મહાપુરુષોએ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા આ કામકાજને સફળ કરી લીધા છે. છે અહીં ક્યાંય વેડા પીપળિયામાં દેવારામ બાપાનું ભોંયરું
કે અહીં બાપા બેહીન ધ્યાન કરતા ને અહીંયા પૂજા કરતા ને આ ફલાણું ઢીકડું ને એવું કાંઈ છે? મુંબઈ દાદાશ્રીનો પ્રોગ્રામ ઘણો વર્ષો પહેલા ને એને ઓલા દવે કાકાનું મળવું થયું. એટલે દવે કાકાએ ઉગારામ દાદાના જીવન વિશે દાદાને પૂછ્યું કે ગુરુદેવ ક્યારે જાગે, જાગ્યા પછી પૂજા ક્યારે કરે, પૂજા એની કેટલી વાર ચાલે, એનો નિત્યક્રમ શું છે, ધ્યાનમાં ક્યારે બેસે. વ્યવહારિક કોઈ માણા મળવા આવે તો વ્યવહારની વાત એની અરે ક્યારે કરે, મુલાકાત ક્યારે આપે, ગુરુદેવની દિનચર્યા શું છે એ જરા મને ઉગારામ દાદાની દિનચર્યા કયો. લાભુ દાદાએ કીધું કે કાકા અમારા ગુરુદેવની એવી કોઈ દિનચર્યા નથી. એ કઈ પૂજા કરે, કઈ સમરણ કરે, કઈ એને સમાધિ થઈ જાય, એ કાંઈ ખબર જ ન પડે. એનું બધું ચાલુ વ્યવહાર કાળમાં થઈ જાય છે. એ હું વાતથી તમને નહીં સમજાવી શકો, પણ તમે મુલાકાત લ્યો તો ખબર પડે. કોઈ એવો નિયમ નહીં કે સવારમાં ઉઠીને આટલી વાર પૂજા કરે ને આટલી વાર ધ્યાન કરે. હું ટૂંકમાં કાકા તમને એટલું જ કહું છું કે મારા સદગુરુ અમુક સમય નહીં 8 પોર પૂજા કરે છે ને 8 પોર સમરણ કરે છે. મારા સદગુરુ ઉગારામ 8 પોર પૂજા એની ચાલુ છે અને 8 પોર સમરણ કરે છે. જેને સહજ અવસ્થા કહેવામાં આવે છે, જે શાસ્ત્રોએ ઉત્તમમાં ઉત્તમ અવસ્થા કીધી છે, એ અવસ્થાની અંદર જ જે 8 પોર રમણ કરે છે. પણ આ બધી અનુભવની વાત છે અને અનુભવ દ્રષ્ટિ વિના સમજાય એવું નથી. આ અનુભવને પામેલા સંતો ગાય છે કે 8 પોરને રાત દિવસ તમે રટણા રટી લેજો, ઘડી ઘડી મનવા ઝંપી લેને હરિહરિ સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી કાયા ઘડી. તે આપને એમ થાય ખરું 8 પોરને રાત દી ક્યાંથી ભજન થાય, હું કે ન હું, કાંઈ વ્યવહારિક કામ કરવું કે ન કરવું. આમાં તમને કહું ઘડી વાર ઘણા માણસ એમ કહેતા હોય મરવાનો ટાઈમ નથી, કે ખોટું બોલ ભાઈ, એ તો ચપટ બોલી જવાની છે. એ તો પછી આપણે વ્યવહારિકમાં વાત કરી કે અમને અટાણ મરવાનો ટાઈમ નથી. ભાઈ એ ટાઈમ તો હારા હારા નીકળી જાય, ગમે એટલા કામના લોટ હોય ને એ ટાઈમ તો નીકળી જ જાય. પણ એમ માણા એમ કહેતા હોય ને પ્રવૃત્તિમાં અમને ઘડીએ ટાઈમ નથી. હવે આમાં 8 પોર કઈ ભજન કરવું, ક્યાંથી મેળ આવે? પણ સદગુરુની કૃપાથી જેને સહજ અવસ્થા પ્રાપ્ત થઈ છે, એ સ્થિતિ ઉપરથી ક્યારેય એની વૃત્તિ ચલાયમાન થતી નથી. એટલે ચારુ વ્યવહાર કાળની અંદર પણ એની સ્થિતિ એ જ રહે છે. એની એક વાત તમને સમજાય એવી કહું કે નાટક ભજવનારો કોઈ પણ પાત્ર પહેરે, બરાબર, ક્યારેક સ્ત્રીનું પહેરે, ક્યારેક ડાગલાનું પહેરે, ક્યારેક કોઈ બીજું ત્રીજું પહેરે. પણ એ નાટક ભજવનારો ક્યારેય ભૂલી જાય ખરો કે હું સ્ત્રીનું પાત્ર પહેર્યું, હું સ્ત્રી તો નહીં હોય ને એવું એને થાય ખરું? હું આ સૌ એ ક્યારેય ભૂલાય? ગમે એ પાત્ર પહેરે, ગમે એવું પાત્ર ભજવે, પણ એને ક્યારેય નાટકિયાને ભૂલાઈ જાય ખરું કે હું આ નહીં હોય ને હું આ સૌ, આ મારું રૂપ છે, એ ક્યારેય ભૂલાય ખરું? એમ ગમે એમ વ્યવહારકારમાં રહેવા છતાં જેને આ ધ્યાન સફળ થયું છે ને એની સ્થિતિ બદલતી નથી. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. આવા મહાપુરુષો એ સ્વરૂપ ઉપરથી ક્યારેય ચલાયમાન નથી થતા. જોન કે ભગવાન શિવજી ઓલા ભીષ્માસુરને પ્રસન્ન થયા ને પ્રસન્ન થયાનો એને માગવાનું કીધું કે આ કે ભીષ્મ કંગણ મને દઈ દો. આ તો ભોળિયા રાજા દઈ દીધું. ઓલા એ ભીષ્મ કંગણ લીધું ને તરત વાહે પડ્યો કે આ શંકરને જ બાળીને ભસ્મ કરું ને પાર્વતીજીને મારા ઘરમાં બેસાડું. ભાઈ શંકરને ભીં પડ્યો
મોર ભગવાન શંકરને વાહે ભીષ્માસુર. વિષ્ણુએ જાણ્યું કે આ ભોળિયા રાજા, હા ભીષ્મ કંકણ કાંઈ આને દેવાય. આમાં ધ્યાન રાખવાનું, સત્ય નામ ભીષ્મ કંકણ જેને તેને ન દેવાય ને આપણી જ વાહે પડે. ગુરુને તાણ પાડી દે બાપુ. ભીષ્માસુર ભટકાય ને તો ગુરુને તાણ પાડી દે. આ જેને તેને દેવાનું નથી, સમજીને દેવાનું છે, સમજીને દેવાનું. ભગવાન વિષ્ણુએ ઉગારો કરવાને માટે એક વિશ્વ મોહિનીનું એટલું સુંદર રૂપ લીધું. દડે આમ રમતા આવે જોઈને વિશ્વાસુર થંભી ગયો. ક્યાં દોડ્યો જાસ ભાઈ? કે મેં શંકરને પ્રસન્ન કર્યા અને મને ભીષ્મ કંકણ આપ્યું, મારે એને બાળીને ભસ્મ કરવા છે ને પાર્વતીજીને મારા ઘરમાં બેસાડું. કે ગાંડો થયો, એ તો ગંજેરી માણસ છે, શમશાનમાં રહેવાવાળા, એ સાચું બોલે, સાચું ભીષ્મ કંકણ દીધું, ખોટું તને ખબર છે કાંઈ? એની તને શું ખાતરી કે તું ભીષ્મ કંકણ એની માથે મૂકીશ ને બળી જાય? એટલે હું ભલે બળી જાઉં, તું તાર મૂક મારી માથે હાથ. એટલું સૌંદર્ય હતું. આ તો લોભાઈ ગયો, માથે હાથ મૂક્યો, લે હું બળી, કાંઈ થયું મને? કે ના ના, ખોટું છે, ખોટું છે. ખોટો દોડી દોડીને થાકી જાય તું. એ કહેતા હું તાર ઘરમાં બેહું, એમાં શું હતું? લે મારી માથે હાથ મૂક્યો, હું બળી. કે ના ના, હવે તારી માથે મૂક. લે એની માથે ભીષ્મ કંકણ હોતો, પોતાની માથે હાથ મૂક્યો એટલે એણે કીધું ભસ્મ ભસ્મ. તરત જ બળીને ભસ્મ થઈ ગયું. તે કેટલાયને નામ તો આડે વાડેથી સોરી લીધું, પણ ભસ્મની ખબર નથી બાપુ, કેમ ભજન કરવું. હા એમ હોત કેટલાયને આડું અવળું છે. હો કણાય કે તમારી પાસે નામ, અમારી પાસે ભલે ન હોય. તમે દર સોરે બેન ધૂન લેવાથી લ્યો ને, પણ ઉગાડ ન થાય બાપુ. ના ના, એવું કાંઈ નથી, એવું નથી. ત્યાં ગુરુ કૃપાની અને સમજણની જરૂર છે, સમજણની જરૂર છે. ભગવાન શિવજી નો ઉગારો થયો છે. ભગવાન શિવને ખબર પડી કે વિષ્ણુએ આ રૂપ લઈ અને ભીષ્માસુરને બાળ્યો છે. એટલે કીધું પ્રભુ તમે ભીષ્માસુરને વાળવા માટે કેવું રૂપ લીધું એ જરા મને બતાવો. ને કે એના એટલા પૂરતું બરાબર છે, કોઈને બતાવાય નહીં. એમાં હારા હારા હેરાન થઈ જાય. એ અમારા પૂરતું જે જરૂર હોય તે બતાવવાનું હોય, બાકી ઓમ બતાવાય નહીં. કે નાના મારે જોવું છે, તમે કેવું રૂપ લીધું. કે રહેવા દો, એ બહુ સારું નથી. કે નાના મારે જોવું છે. બહુ હઠ કરી શિવજીએ. એટલે ભગવાન વિષ્ણુ એની હારે વાત કરે છે અને બીજું એવું રૂપ લઈને હાથમાં દડો અને સ્ત્રી રમતી આવે. પણ એટલું સૌંદર્ય એમ કહેવાય છે કે શિવજી જરા સ્ખલિત થયા થતા ભગવાન વિષ્ણુએ એને બહુ વખાણ્યા છે કે વાહ વાહ મહાપુરુષ, આટલું થવા છતાં તમે તમારા સ્વરૂપ ઉપરથી ચલાયમાન નથી થયા. વિધવિધ વ્યવહારો કરવા છતાંય ગુરુ સ્વરૂપમાંથી જેની વૃત્તિ ડગે નહીં, આ સહજ અવસ્થા છે. આપણે રાતની સભામાં કહી ગયા કે સિદ્ધ અવસ્થા કરતાં પણ સહજ અવસ્થા મહાન છે. સિદ્ધ અવસ્થા તો ક્યારેક ભૂલા પણ પાડે છે, એનું અભિમાન આવે છે, પણ સહજ અવસ્થા એ તો ઉગારામ જેવા કોઈ મહાપુરુષો, આપણા સંતો જેવા મહાપુરુષો ગુરુ કૃપાથી એ અવસ્થામાં રમણ કરી ગયા. એટલે આપને છોકરાઓને આનંદ છે બાબુ, એની દયા ને એની કૃપાથી. નગર વળી આપને હું બોલતા આવડે ને આપને વળી હું ખબર પડે, ભક્તિ હું કહેવાય આપણને હું ખબર પડે, હું ખબર પડે. હે પણ મોટા ભાગ્ય કે આ અવસ્થામાં રમણ કરનારા મહાપુરુષો કોઈ પૂર્વની કમાઈએ મને તમને મળ્યા વાલા, એનો હૃદયમાં આમ આનંદ રાખો. ગોહો આપણા ભાગ તો જો ગોતવા ગયા આવા ગુરુ ન જડે. હો ભાઈ, ગોતવા ગયા એ આવા ગુરુ ન જડે. પણ કોઈ આપણી પૂર્વજન્મની આપણા અંશની કમાઈ હશે
એટલે આવા મહાપુરુષો સમ્રાટ સંતોની નજરમાં હું ને તમે આવ્યા અને એની નજરમાં એની સુરતાના રખોલામાં અટાણે આપણી આખી ગદગંગાનું રખોલું થઈ રહ્યું છે. એ આપણે જોઈ રહ્યા છે. એના આનંદોત્સવ થતા હોય તો એના રખોલાને લઈને થાય, એની કૃપાને લઈને થાય, એની કરુણાને લઈને થાય. ધન્યવાદ છે આપણા શિરતા ધણી દરેક આપણા ઉગમ ભોજના મહાપુરુષો મુખ્ય સંતોને ધન્ય. સર્વ સંતો આપણા માથાના મુંગટમણી છે. એટલે આપણી શોભા છે. એ બધા મુંગટમણી આપણા ઉપર છે ને એટલે આપણી શોભા છે. નકર આમાં આપણી શોભા શું હતી ભાઈ? કાંઈ નહીં. તો હરિનામના વ્યવહારમાં જેને આવા અનુભવી દલાલ સદગુરુ મળ્યા, જેણે માલ ઓરાયો સુગમ અને સોંઘો કરી. કા પણ આપણે કેદી શેડે ભાતું બાંધીને ભાઈ આ નામ ગોતવા નીકળ્યા કે ગુરુ ગોતવા નીકળ્યા? એ તો જે બોલો ને અર્જુન બાપાની કે 20-20 વર્ષ સુધી શેડે ભાતા બાંધીને ગુરુ ગોતવા નીકળ્યા. ગુરુ ગોતવા નીકળ્યા. સાધુ સંતો મહાપુરુષો ગોતતા 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 20-20 વર્ષના જ્યારે વાણા વાયા શુભ કમાઈનું ફળ પાક્યું, ત્યારે અનાયાસે પુંજારામ ઉગારામ જેવા ગુરુ મળ્યા. ત્રિવેણીનો સંગમ થઈ ગયો અને એ ત્રિવેણી સંગમમાં નાઈને હું તમે કૃતાર્થ થયા ભાઈ. આપણા જેવા હજી કેટલાય થાય, કારણ કે ત્રિવેણી સંગમ વહી જ રહ્યો છે ને, ગંગા વહી જ રહી છે. આની અંદર નાહીને સર્વ કોઈ કૃતાર્થ થાય અને જે નાહે એ કૃતાર્થ થાય. આ તો સર્વને માટે સરખો જ પરવાનો છે ને. આમાં કાંઈ આ નાહી શકે ના નો નાહી શકે એવું નથી. ભાવ કરે એ બધા નાહી શકે, ભાવ કરે એ દરેક નાહી શકે. તો મળ્યા જેને આવા ગુરુરૂપી દલાલ. નરસિંહ મહેતો કે ગુરુરૂપી જેને દલાલ મળ્યા એને પરમાત્મા સ્વરૂપી માલ હાવ હોંઘો મળી ગયો, સહેલાઈથી મળી ગયો એમ કેવું થાય છે. જગમાં કીધા ન્યાલ, જગમાં ન્યાલ કરી દીધા. ગુરુ મહિમાનો પાર કેમ લહું કે આવી મહાન મૂલ્યવાન વસ્તુ વિના મૂલ્ય આપને આપી, એનો મહિમાનો પાર હું કેમ લહું. થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિ મુનિ ના લહે આવો છે ભારે ગુરુ ગુણનો ભેદ. શિવ સનકાદિક ઋષિ મુનિઓ અધિક ગુરુનો મહિમા ગાયો છે, છતાંય કોઈએ એમ નથી કીધું ગવાઈ રહ્યો હવે પૂરો થઈ ગયો, આથી વધારે કાંઈ નથી, એવું કોઈએ નથી કીધું. બધાએ એમ કીધું કે આટલો ગાયો તો હજી ગવાઈ નથી રહ્યો. એવો અગાધ મહિમા છે જેનો ગાતા પાર ન આવે. થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિ મુનિ ના લહે આવો છે ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુપદને વંદીને ઓસરું હું તો બાળક અબૂદ અજાણ, મારા અપરાધ સામે ન જોશો દયાનિધિ, બોલ્યું અને અબોલ્યું તમે કરો ની પ્રમાણ. ગોવિંદ કરતાય ગુણ અદઘેરા. ઘણાઈને આ વાત ગળે ન ઉતરે કે ગોવિંદ કરતાય ગુરુના ગુણ મોટા. કે હા, ગોવિંદ એટલે નિર્ગુણ સ્વરૂપભાઈ. ગોવિંદ એટલે નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપ તમને ક્યાંય બોધ ન કરે. કરે તમે ખરાબ કામે નીકળ્યા હોય તો નિર્ગુણ સ્વરૂપ તો અખિલ વિશ્વની અંદર ખિસ્સોખીસ ભર્યું છે કે કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં એ તત્વ ન હોય. જગ મેં જગા ન કોઈ કે જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એનું અસ્તિત્વ ન હોય. નિર્ગુણ સ્વરૂપ ખીચોખીસ ભર્યું છે. ચૈતન્ય રૂપ કા સકલ પસારા. ચૈતન્ય રૂપનો અખિલ વિશ્વની અંદર પસારો છે. પણ ખોટે કામે નીકળ્યો તો ક્યાંય આકાશના પોલાણમાંથી અવાજ ન આવે કે જામાભાઈ
એવું કામ તારે ન કરાય, એ ખોટું છે, એમાં દોષ લાગે, કર્મ ભોગવવા પડશે, પાછો વળી જાય, એવું કોઈ બોધ પોલાણમાંથી થયો ક્યાંય? એ બોધ તો જ્યારે સગુણ સ્વરૂપ સદગુરુ મળે ત્યારે થાય, ત્યારે થાય. નિર્ગુણ સ્વરૂપ પરિબ્રહ્મને ઓળખવાનો બોધ પણ સગુણ સ્વરૂપી ગુરુ મળે ત્યારે જ થાય ને. એટલે કબીર સાહેબ જેવાને ગાવું પડ્યું કે 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના, નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 બ્રહ્મ પદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ તો ફેરે આપે એકેલા. ગોવિંદ કરતા પણ ગુણ અધકેરા. નિર્ગુણ બ્રહ્મે તો સૃષ્ટિની એવી રીતે રચના કરી દીધી, જીવ માત્રને સ્વતંત્ર કરી દીધો કે તું કર્મ કર ને તું ભોગવ, એમાં હું વચ્ચે ક્યાંય માથું ન મારું. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ઓહી ફલ ચાખા. જે કર્મ કર એ કર્મનું તારે ફળ ભોગવવું પડે. પણ એલા ઋષિ મુનિઓ સંતોના અનુભવ તો જુઓ. કેટલા કેટલા એણે અમુક સંશોધનો કર્યા અને આંકડા શાસ્ત્ર ઉપર, જેને આપણે જ્યોતિષ કહીએ છીએ, કે એના ઉપરથી ખરેખર જોવાવાળો હોય ને અનુભવી હોય તેને ખબર પડે કે આના જીવનમાં એટલા વિઘ્ન આવશે ને એટલો લાભ થાય. એ સંશોધન કોણે કર્યું? એ જ્ઞાન કોણે પ્રગટ કર્યું? તો એમ કહેવાય છે ભૃગુ ઋષિ, ભૃગુ સંહિતા જેણે લખી છે, જેણે આંકડા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, જેના ઉપર બરાબર જન્મનો સમય, એ ટાઈમે કયો યોગ ને કયો ગ્રહ ને બધું જો બરાબર હોય અને એના પ્રમાણે જોવામાં આવે તો, આંકડા મેળવે તો એમાં બરાબર ખબર પડે કે આટલું જીવનમાં સુખ આવશે અને આટલું દુઃખ આવશે. તો એના નિવારણ માટે શું કરવું? જો સાધક તૈયાર થાય તો એના નિવારણના પણ અમુક અમુક ઉપાયો બતાવ્યા છે, પણ સચોટ રીતે થવા મુશ્કેલ છે, કે એવો જોવાવાળો મળવો મુશ્કેલ છે. પણ એમાં બહુ માથું ન મારવું હોય અને બીજું કાંઈ વિચારવું ન હોય અને એમાં બહુ ગડમથલમાં ન પડવું હોય તો વિશેષ હાવ સરળ ઉપાય અનુભવી મહાપુરુષો એથી આગળ આપી દીધો કે સદગુરુના નામનો વિશ્વાસ રાખો, નામ ભજન કરો, એટલે ગમે એવું કર્મ જાય, ગમે એવા કર્મમાંથી છૂટી જવાય. બાકી કોઈ શાસ્ત્રને ખોટું ન કહેવાય, નહીં કહેવાનો કોઈનો અધિકાર નથી, બધું સાચું જ છે. પણ સમજણપૂર્વક થાય તો, સમજણપૂર્વક થાય તો બધું સાચું છે. પણ સહેલો ઉપાય મહાપુરુષોએ બતાવી દીધો. જેમ ગીતાની અંદર કેટલાય યોગ ભગવાન કૃષ્ણએ આ નહીં તો આ કર, આ નહીં તો આ કર, આ નહીં તો આ કર, આ નહીં તો આ કર. સહેલામાં સહેલો ઉપાય માર શરણે આવી જા. હાવ હેલો ઉપાય મારે શરણે આવી જા એટલે તું કર્મમાંથી મુક્ત. મામે કેમ શરણ વ્રજ, તો અર્જુનને માટે સામે કહેવાવાળા કૃષ્ણ ઉભા હતા કે મારે ચરણે આવી જાય. એમાં આપણે ગોતી લેવાના બાબુ, એવા ગોતી લેવાના કે મારે ચરણે આવી જાય એમ કે આ રસ્તો બતાવે એવા સદગુરુ મળી જાય તો અર્જુનનું કામ થયું, એમાં આપણું થઈ જાય. માટે દાદા એક વાણીમાં ગાયું કે સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કિયો, જો ઈસે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પીછાન લિયો, આપ જાગ્યા વિના સપન ન નાસે આ સિદ્ધાંત પ્રગટ કયો. સદગુરુનું શરણ ગ્રહી લે એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે, સરળ ઉપાય છે, સહેલો ઉપાય છે. નકર આમાં તમને કહો આપણને ખબર ન હોય કયા ટાઈમે જન્માન તઈ કયો ગ્રહ હતો ને કઈ પનોતી હતી ને કઈ રાશિ હતી, એ ન ખબર હોય.
પણ આ હેલો ઉપાય ગમે એ રાશિ હોય ને ગમે એ ગ્રહ હોય ને, શનિ હોય, રવિ હોય, મંગળ હોય, ગંગળ હોય, સકળ હોય, ગમે એ હોય ને, કામ થઈ જાય. એટલે સગુણ સ્વરૂપે આ જીવને ઉગારવાનો મોટો ઉપાય બતાવ્યો છે સંતોએ, ઋષિ મુનિઓએ. એટલે નિર્ગુણ કરતા આ સગુણનો અધિક મહિમા છે, અધિક મહિમા છે. આપણે ઘણી વાર ઓલી રઘુરાજાની કથા કહી ગયા છે કે એનું ભવિષ્ય એવું હતું કે લગ્નમાં 7 ફેરા ફરે તો એનું મસ્તક ઉતરી જાય, કપાઈ જાય. એટલે એના બાપ એનું લગ્ન નહોતા કરતા. એ વશિષ્ઠને ખબર પડી એટલે કીધું તમે તમારે લગ્ન કરો, હું બેઠો છું ને, નો માથું ઉતરે. ગમે એ પનોતી હોય ને ગમે એવો ગ્રહ લાગુ પીડ્યો હોય, પણ સદગુરુની કૃપા હોય ને કાંઈ વાંધો ન આવે બાપુ. હા, વાંધો ન આવે. ઉગારામ દાદા સીધી ભાષામાં કહેતા કે એકેય અવગુણ ટુકડા ન આવે, લઈ જો હરિગુરુના નામ. લગ્ન કરવાની આજ્ઞા કરી વશિષ્ઠ મહારાજે, પોતે જ વિધિ કરવાને માટે બેઠા. 4 ફેરા પૂરા થયા એટલે કે મારી પૂજા કરો વશિષ્ઠ કે. એટલે 2 વરઘોડિયાએ વશિષ્ઠની પૂજા કરી કે હવે મને પૈગે લાગો. પૈગે લાગ્યા એટલે આશીર્વાદ આપ્યો અખંડ સૌભાગ્યવતી. આશીર્વાદ આપ્યો અખંડ સૌભાગ્યવતી. આશીર્વાદ કરી આપીને કે હવે કન્યાને મોર કરીને વરને વાહે રાખ્યો. હવે ફેરા ચાલુ કરો. તો 1 2 3 4 થયા હતા. પછી 5મો ફેરો ગણવો પડે ને પાછા 1થી મીંડા ગણવા કે 1 2 3. નકર લગ્ન વિધિમાં 7 ફેરા ફરવાના હોય. કેટલા? 7 ફેરા ફરવાના હોય. પણ આ વશિષ્ઠ મહારાજે રઘુ રાજાનું લગ્ન કર્યું તે દીના 3 બાદ કરી દીધા ને આપણે 4 રહ્યા. અગર આપણે હાથ ઘુમાઈના મારવા પડે તે કરતો ટાણા ટાઈમ નથી. આમાં કઈ હાથ ફરી રહેવા તો ખાવાનું ઠરી જાય. પૂજા કરીને કે પગે લાગો, અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દીધો રઘુરાજાને. એકને નહીં માર બાપ, જેટલા જેટલાને ગુરુ મળ્યા ને એને બધાએ ગુરુએ અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો છે કે આ સ્વરૂપની અંદર, આ સ્થિતિની અંદર કાયમને માટે તમે અખંડ રહ્યો અને જન્મો જન્મ તમને સદગુરુ મળે ને જન્મો જન્મ તમને આવો લાભ મળે એવો આશીર્વાદ જેને સદગુરુ મળ્યા એને મળી ગયો છે. પણ નામનો વિશ્વાસ હોવો જોઈએ, નામની પ્રતીતિ હોવી જોઈએ, નામમાં નક્કીપણું હોવું જોઈએ. તો છે, તો છે. ગોવિંદ કરતા પણ ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન. કૃપાનો દરિયો, દયાના સાગર. તમારે સમુદ્રને કિનારે જઈને બેસવાનું, બીજું કાંઈ નથી કરવાનું. પણ અમુક સમયે સમુદ્રની વેળની અંદર પાકેલા મોતી આવશે એ લઈ લેવાના છે. એમ સદગુરુના શરણની સેવના કરતા રહી ક્યારેક અનુભવની લહેર ઉઠે. पिडारे दरबार में धक्का धनी जा, खाए कबहू लहर दरियाव की, तो जन्म जन्मना दुख दाड़ी दर फीटी जाए मटी जाए. पड़્યું રહેવાનું છે આ કાંઠે. બ્રહ્મશાયર ને કિનારે પડ્યું રહેવાનું છે વૃત્તિનું ધ્યાન રાખીને. બસ. ગોવિંદ કરતા ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન. તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે પ્રણામ. તન મન ધન ગુરુ ચરણમાં અર્પણ કરી નરસિંહ મહેતો કે હું એના ચરણમાં પ્રણામ કરું છું કે જન્મ જન્મ આવા ગુરુ મળો, જન્મ જન્મ આવા સદગુરુનો હથવારો મળો, એની કૃપાની સાયા મળો. બીજું કાંઈ જોતું નથી. ને શાણા સાધકે એવડું ઈ જ માગવું, નહીં સિવાય કાંઈ માગવા જેવું નથી. એટલે ગોવિંદ કરતા પણ ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન.
તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે પ્રણામ. તન મન ધન ગુરુ ચરણે અર્પણ કરી બધા વળગાડને છોડીને ગુરુને પરાયણ બની જવું છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવું છે. એના વચને વચાણ જે પ્રમાણ કરીને આલ્યા એના કામ થઈ ગયા છે. એના કામ થઈ ગયા અને એના ગુણગાન ગવાય છે. એટલે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે ગુરુચરણ રહી ગુરુ વચન પ્રમાણ કરીને આલ્યા. એક દેવારામ બાપા નાનામાં નાના માણા મેં વાત કરીને કે આ ગામમાં ગરીબમાં ગરીબ ઘર હોય તો એનું હતું. એવી સ્થિતિમાં રહેનારા પણ ગુરુ વચન પ્રમાણ કર્યા, ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા. ગુરુના ગુણ ગાયા તો એના નામનું ધામ બંધાણું. અને ઓન તમે આ આનંદ લઈ રહ્યા હોય તો મહાપુરુષો આવા સંતોની કમાઈ ઉપર ને ભાઈ, હે કમાઈની માથે શિંગડા ન ઉગે, ઉગે કમાઈની માથે શિંગડા ન ઉગે. મહાપુરુષોની કમાઈ દેખાય છે, એના પ્રગટ પ્રમાણ જોવા મળે છે. અટાણે આ પ્રવૃત્તિમય યુગ, અટાણે એક ટાઈક ટકનો કોઈને બાપલા સમય નથી. આવા સમયની અંદર ક્યાં ક્યાંથી આ પ્રેમી ભાઈલાઓ પોતાના ઘર કામ કરતા મૂકી અને હાજરી આપી આ બધી સંતોની કમાઈ છે. અટાણ કોઈને ટાઈમ નથી. 7 વાર આમંત્રણ દ્યો તો કોઈ આવવા તૈયાર નથી. પણ આ તો મહાપુરુષોની કમાઈ ને એની દયા કૃપા આપણે પ્રગટ અનુભવી રહ્યા છીએ. એટલે આનંદ એની સાયામાં આપણે કરીએ છીએ. આ વયા ગયા એને 25 વર્ષ થયા. આપણી રહાંકને આમે રમણ કરતા દેવારામ બાપા, ભોલારામ બાપા, દાદા, મામૈયા બાપુ જેવા બાપુ, આ બધા પુરુષો આપણી આંખની સામે હમણાં રમણ કરતા હતા. અને આટલા વર્ષો વીતી ગયા પણ છતાંય આપને, મને તમને એવું લાગે છે ને કે હજી છે, એવું લાગે છે ને કે હજી છે. એનો અહેસાસ થાય છે. જગતને માટે વયા ગયા હોય તો ભલે વયા ગયા, પણ આપણા માટે તો હાજર હાજર છે. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી ગુરુ ભજનમાં મશહૂર રહીને બાપા આનંદ કરવો. સદગુરુદેવ કી જય.